છોટાઉદેપુર જિલ્લામાં આવેલા નાલેજ પીપલેજના જંગલોમાં 26 માર્ચ 1974ના રોજ એક ઐતિહાસિક સંઘર્ષ સર્જાયો હતો. આ સંઘર્ષ હતો ચિપકો આંદોલનનો. મહુડાના વૃક્ષોને બચાવવા માટે આદિવાસી મહિલાઓએ વૃક્ષોને ચિપકી જઈને વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનના પરિણામે આજે છોટાઉદેપુરની ખડતલ ભૂમિ પર લાખોની સંખ્યામાં મહુડાના વૃક્ષો સુરક્ષિત રહ્યા છે. અને એ જ મહુડાના ફૂર તથા ડોળીમાંથી આજે આદિવાસી પરિવારો હજારો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. મહુડો આદિવાસી સમાજ માટે માત્ર એક વૃક્ષ નથી, પરંતુ કલ્પવૃક્ષ સમાન છે. ઘણા આદિવાસીઓ તેને પિતાતુલ્ય માને છે. મહુડો પ્રકૃતિને ઓક્સિજન આપે છે, ઉનાળામાં શીતળ છાંયડો આપે છે અને સાથે સાથે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. મહુડાના ફૂલમાંથી લાડુ અને અન્ય ખાદ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે, જ્યારે મહુડાના ફળ એટલે કે ડોળીમાંથી ખાદ્ય તેલ કાઢવામાં આવે છે. સ્થાનિક આદિવાસી પરિવારો માટે મહુડો માત્ર પ્રકૃતિનો ઉપહાર નથી, પણ રોજગાર અને જીવન નિર્વાહનો મજબૂત આધાર પણ છે. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે મહુડાના વૃક્ષોને માત્ર દારૂ બનાવવાના સ્ત્રોત તરીકે જોવામાં આવતા હતા. વર્ષ 1970ના દાયકામાં મહુડાના વૃક્ષો કાપી નાખવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. એ જ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશના અને આજના ઉત્તરાખંડના જંગલોમાં વૃક્ષોની રક્ષા માટે શરૂ થયેલું ચિપકો આંદોલન દેશભરમાં પ્રેરણા સ્ત્રોત બન્યું. આ આંદોલનના પ્રેરક અને જનક તરીકે જાણીતા સુંદરલાલ બહુગુણાએ જંગલો અને પર્યાવરણની રક્ષા માટે અનોખો સંદેશ આપ્યો હતો. આ આંદોલનનું મૂળ કેન્દ્ર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રેણી ગામમાં હતું. ચિપકો આંદોલનની અસર માત્ર ઉત્તરાખંડ સુધી મર્યાદિત રહી નહોતી. તેનો પ્રભાવ ગુજરાતના આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર સુધી પણ પહોંચ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના નાલેજ પીપલેજના જંગલોમાં પૂર્વ નાણામંત્રી સ્વર્ગીય સનત મહેતા અને સ્વર્ગીય હરિવલ્લભ પરીખની આગેવાની હેઠળ આદિવાસી મહિલાઓએ મહુડાના વૃક્ષોને ચિપકી જઈને વૃક્ષ કાપવાના પ્રયાસો સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આ ઐતિહાસિક સંઘર્ષે મહુડાના હજારો વૃક્ષોને વિનાશથી બચાવ્યા અને એ જ કારણે આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના વૃક્ષો સારા પ્રમાણમાં જોવા મળે છે. આજે આ એ જ મહુડાના ફૂલ અને ડોળી સ્થાનિક આદિવાસી પરિવારો માટે આવકનો મહત્વનો સ્ત્રોત બન્યા છે. મહુડાના ફૂલોના વેચાણથી લઈને ડોળીમાંથી મળતા તેલ સુધી ગૌણ વન પેદાશ તરીકે મહુડો આજે હજારો પરિવારોના જીવનમાં આર્થિક સંબળ પૂરું પાડી રહ્યો છે. એક સમયનો સંઘર્ષ આજે જીવન નિર્વાહનું સાધન બની ગયો છે. આથી કહી શકાય કે નાલેજ પીપલેજના જંગલોમાં થયેલું ચિપકો આંદોલન માત્ર વૃક્ષ બચાવવાની લડત નહોતો, પણ આદિવાસી સમાજના ભવિષ્યને બચાવવાનો એક ઐતિહાસિક પ્રયાસ હતો. અમારા વિસ્તારની અંદર મહુડા છે એ કાપી નાખવા માંગે છે અને અમારે રોટી સીનવાઈ જવાની છે. ત્યારે ભાઈ શું કરીએ? ત્યારે ભાઈએ કીધું કે હું ત્યાં આવું છું અને તમે ત્યાં રહેજો. એટલે બધા લોકોને ભેગા કર્યા પછી એમણે એવું કીધું કે દરેક મહુડાની મેરે વીરે તમે ઊભા રહી જાઓ, અમને કાપ્યા પછી જ એમ કે આ મહુડાનું ઝાડ કપાય ત્યાં સુધી આ ઝાડ નહીં કપાય એવું એક રજૂઆત કરી એમણે. અને એના થકી એમ કે ફોરેસ્ટ ખાતાવાળા ઝાડ કાપવા માટે મજૂર મોકલેલા, પણ એ મજૂર પાછા પરત જતા રહ્યા. અને ત્યાર પછી ભાઈએ આપણે તે વખતે સનતભાઈ મહેતા અને હરિવલ્લભ પરીખ અને અમારા આદિવાસી વિસ્તારના આ બધા તમામ લોકોએ ત્યાં રેલી સ્વરૂપે ડીએફઓ સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવા ગયા. એ આવેદનપત્ર આપ્યા પછી એમણે સરકારમાં રજૂઆત કરી અને સરકારમાં ખબર પડી કે મહુડો અને ડોળીનું ઝાડ એક જ છે આમ માયને. એટલે પછી અમારા આ ઝાડ બચી ગયા અને એના થકી અમારી રોજીરોટી હતી તે સીનવાવાની હતી, પણ તે બચી ગયા. અને આજે તમે છોટા તાલુકાની જિલ્લાની અંદર કોઈ પણ ઠેકાણે જોશો તો મહુડાનું ઝાડ તમને જોવા મળશે. અને જો એ ના કર્યું હોત હરિવલ્લભ પરીખ તો આજે અમારે ત્યાં મહુડાનું ઝાડ જોવા મળતું નહીં. એટલે ખરેખર આ જે કંઈ આંદોલન ચિપકો આંદોલન જે થયું એના થકી અમારા મહુડા આજે ઊભા છે.